ખીમડિયા કોટવાળે રાવત રણસિંહના માથે હાથ મેક્યો છે અને રાવત રણસિંહ આજ ભક્તિના પંથે વળ્યા છે અને રાવત રણસિંહ રામદેવજી બાપાની ભક્તિ કરવા લાગ્યા છે. આમ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. એવામાં રક્ષાબંધનનો દિવસ આવે છે. ડાલીબેન રામદેવજી બાપાને રાખડી બાંધવા માટે આવે છે. આજે તો રક્ષાબંધન નો દિવસ છે વીરા, તો હું તમને રાખડી બાંધું વીરા, રાખડી બાંધું. અરે હા ડાલી બેન, આજે રક્ષાબંધનના દિવસો છે, માટે હે મારી ધર્મની માનેલી બેન, તમે મારા હાથે રાખડી બાંધો બેન, રાખડી બાંધો. બહુ સારું વીરા. ડાલીબાઈ રામદેવજી બાપાને રાખડી બાંધે છે. વીરને રાખડીને તમે જુગ જુગ જીવો મારા વીર રે, વીર તને કમા 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 કમા. સૂત્ર નો બાંધો કાટનો ને રક્ષા કરશે મારા વીર રે, વીર તને ખમા 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 ખમા. આવી રીતે ડાલીબાઈએ રામદેવજી બાપાને રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું છે, કુમકુમ સાંજલો કર્યો છે. ત્યારે રામદેવજી બાપા આજ ડાલીબાઈને શું કહેવા લાગ્યા છે? અરે હા મારી બેન ડાલી, તારી ભક્તિ જોઈ અને હું પ્રસન્ન થયો છું. જે તારે જોઈ તે માગી લે મારી બેન, માગી લે. અરે વીરા, મારે કાંઈ નથી જોતું વીરા. અરે પ્રભુ, મને સદાય તમારી સાથે રાખજો. અરે પ્રભુ, મને તમારાથી અળગી ના કરશો પ્રભુ, અળગી ના કરશો. અરે હા મારી બેન ડાલી, હું તમને જન્મો જન્મ મારા બેન તરીકે રાખી, મારા બેન તરીકે રાખી. હા વીરા. આવી રીતે રામદેવજી બાપાએ ડાલીબાઈને વચન આપ્યું છે કે જન્મો જન્મ તમે મારી બેન રહેશો. ત્યારે રામદેવજી બાપા ભગત બાપાને શું કહેવા લાગ્યા? અરે હા ભગત બાપા, મને દુષ્કાળના અંધાર દેખાય છે ભગત બાપા, દુષ્કાળના અંધાર દેખાય છે. મારવાડની ધરતી ઉપર ભયંકર દુષ્કાળ આવશે,
હરે ભગત બાપા, આપણા રાજ્યની અંદર તો બધી પ્રજા અને સુખી અને કિલોલ છે. હરે ભગત બાપા, તો તમે અને બેન ડાલી ગામો ગામ જાઓ, જ્યાં ભૂખ્યા હોય તે ભૂખ્યાને ભોજન કરાવો, તરસ્યા હોય તેને પાણી પાઓ અને ગરીબ માણસોની સેવા કરો.